દેશના યુવાનો સૈયારા જોઈને આ જે જનરેશન છે સાહેબ ગાંડું થયું છે. થિયેટરમાં રોવે અને કકડ કરે, કકડ કરે અને સાહેબ માથા પીટે એને. અલા ભાઈ, સૈયારા કરતાં પોતાના મમ્મી પપ્પાની હાલત જુઓ, ઘરની પરિસ્થિતિ જુઓ. ભલે સૈયારા મૂવી જોયું, પણ સૈયારા મૂવી જોયા પછી આપણે કંઈ એમાં પ્રેમમાં પાગલ નથી થઈ જવાનું. હા, લવ કર્યા કરતાં 4 વીઘાના ઘઉં કરાય એવું આપણે ત્યાં કહેવાય છે. એટલે પ્યાર મોહબ્બત સબ ધોખા હે, બદલે બેટા ઇસ બાર આખરી મોકા હે. આપણે સૈયારા ભલે મૂવી જોયું છે, પણ એ મૂવી જોઈને પછી આપણે પાછું આપણે દુનિયામાં આવી જવાનું છે. હા, દુનિયાની અંદર બીજું ઘણું બધું કરવાનું છે. આપણે ઘણું બધું કામ કરવાનું છે. આપણા માતા પિતા આપણને ભણવા મોકલ્યા છે, તૈયારી કરવા મોકલ્યા છે. એટલે મહેનત કરીને, તૈયારી કરીને આવનારી પરીક્ષામાં સફળતા મેળવવાની છે. રેવન્યુ તલાટી હોય કે આવનારી સીસી હોય કે આવનારી પંચાયત પરીક્ષા હોય કે પછી આવનારી તમારી ટેટ પરીક્ષા હોય, એમાં એના માટેના અભ્યાસક્રમ અનુસાર મહેનત કરવા માંડો, તૈયારી કરવા માંડો. બાકી પછી ભેગું નહીં થાય. હા, અને એ સૈયારા એ બધું થોડોક ટાઈમ જ સારું લાગે. બાકી ખરેખર જીવનની વાસ્તવિકતા છે એ સ્વીકારવી જ પડે ને મહેનત કરવી જ પડે. હા, એટલે આટલું માનજો અને તૈયારી કરજો. ભલે મૂવી જોવો, એન્જોય કરો, જીવનમાં બધુંય છે. અને પાછા પછી એટલા બધા ભાંગી ના પડતા કે સાલે ડાકીએ મર ગયા યા ડાકખાના બંધ હો ગયા. હા, એટલે મોબાઈલની અંદર મેસેજ નથી આવતા, રિપ્લાય નથી આવતો, બ્રેકઅપ ને પેચઅપ ને મેકઅપ ને એમાં અત્યારે નથી પડવાનું. અત્યારે આપણે મહેનત કરવામાં ફોકસ કરવાનું છે. બરાબર. હું હંમેશા કહેતો હોઉં છું કે ભાઈ અત્યારે આપણે અનુષ્કા ગોતવા નથી જવાનું, આપણે અત્યારે વિરાટ કોહલી બનવાનું છે. એટલે કે અત્યારે આપણે મહેનત કરવાની છે, પોતાની જાતને સાબિત કરવાની છે. અનુષ્કા ગોતતી આવશે. આ વાત છે ને, તમને બધાને ખ્યાલ જ છે. એટલે મહેનત કરજો, તૈયારી કરજો, પોતાની જાતને સાબિત કરજો. ઓલ ધ બેસ્ટ, બેસ્ટ ઓફ લક. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.